પણ મોઢે પણ હું જ્યાં મોઢે બોલું જ માં, અને ત્યાં તું મને હાચે જ નાનપણ હાંભરે. એ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. પણ મોટા એ જો ને મોટા કરીને માં તે તારા ખોળેથી અમને ખહતા કર્યા. પણ હવે પાછો ખોલો ખેલવા, અરે ગમને કરીને બાળક કાગડા. તુલસીદાસજી મહાત્મા જેમણે રામચરિત માનસનું સર્જન કર્યું, એમને કોઈએ પૂછ્યું કે 52 અક્ષરો છે એમાંથી સૌથી વધારે પ્રિય અક્ષર આપને કયો લાગે છે? આચાર્ય તુલસીએ એમ કહ્યું કે 52 અક્ષરમાંથી ફક્ત 2 અક્ષર લઈ લો, એક રા અને મ. રામ શબ્દ લઈ લો એટલે મારા માટે બધા અક્ષર બોબડા છે. કવિ શ્રી દુલ્લા કાગને કોઈએ પૂછ્યું કે 1000 અક્ષરમાંથી આપને કયો અક્ષર પ્રિય લાગે છે? દુલ્લા કાગે જવાબ આપ્યો કે આખર એક જતા કરોડું આખર કામના. કરોડો શબ્દમાંથી એક ફક્ત માં શબ્દ લઈ લો એટલે મારા માટે દુનિયાના કરોડે કરોડ શબ્દો નકામા છે. આખર એક જતા કરોડું આખર કામના, પણ હું જ્યાં મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાકડા. સત્ય ઘટનાનો પ્રસંગ. 6-8 વર્ષનો બાળક, કચ્છમાં બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું, નવી માં આવી. બાળક છે, માનો હજારો સંસારની જે સ્ત્રીઓ છે એમાંથી પોતાની માની અણહારને મીંડવવાનો પ્રયત્ન કરે છે. કેવી હશે ને કેવી નહીં માં, મને કોઈ દી સાંભળે નહીં. એ માં મને ચોલતા વઈ ગઈ, માં મને કોઈ દી સાંભળે નહીં. કેવી હશે? કલ્પના કરે છે. નવી માં આવી, 8-10 મહિના થયા એટલે આડોશ પાડોશના માણસો પ્રશ્ન કરે છે કે બેટા, તારી માં જે ગુજરી ગઈ, મરી ગઈ, અને આ નવી માં આવી, બે માં ફેર કેટલો? બાળકની આંખમાં આહુના દોરિયા બંધાઈ ગયા. ભાઈઓ, રોતો રોતો બાળક એટલું બોલ્યો કે મારી માં મરી ગઈ નહીં, ખોટા બોલી હતી, ને આ નવી આવી ને હાચા બોલી છે. અરે ગાંડા, તારી માં મરી ગઈ અને તું ખોટા બોલી કહે છે? તો કે હા, કઈ રીતે? કે હું કજિયા કરું, તોફાન કરું ત્યારે મારી માં જન્મ દેવા વાળી જનેતા જે ગુજરી ગઈ, મરી ગઈ, એ મને એમ કહેતી કે આજ તું તોફાન કરીશ ને તો તને જમવાનું નહીં દઉં, તને ખાવાનું નહીં દઉં. અને બપોરનો 1:30 વાગે ને ત્યાં શેરીએ શેરીએ ગોતવા નીકળતી. મારા ગગાને જોયો, મારા દીકરાને જોયો, અને મને ભોજનના થાળ ઉપર બેહારી, પોતે મને મોઢામાં કોળિયા દઈને જમાડીને પછી જમતી. એટલે ખોટા બોલી હતી, અને આ છે ને હાચા બોલી છે. આ એમ કે છે કે જમવાનું નહીં દઉં તો 2 દિવસ સુધી જમવાનું નથી દેતી. આ હાચા બોલી છે ને ઓલી ખોટા બોલી હતી. નહીં દિયા કઈ નારતી અજબા ખાણો ખા, સચા બોલી માં કેને મારી કુડા બોલી કિતે વહી. ખોટું બોલવા વાળી માં ક્યાં વહી ગઈ? સચા બોલી માં કુડા બોલી કિતે વહી. માની ક્ષમા કેટલી હોય, દીકરા ઉપરનો પ્રેમ કેટલો હોય. વિદ્યારામ હરિયાણી પોતાના ભજનમાં લખે છે, માનો પ્રેમ અમાપ. એના કોઈ કવિએ આખા સંસારના પ્રેમને ભેગો કરવામાં આવે તો દેશી ભાષામાં હુંડલો ભરાય. એમાં પા ભાગ છે એ કાકા, મામા, મોસાળિયા, કુટુંબી, સ્નેહી જનોની વચ્ચે વહેંચાઈ જાય, અને પોણો ભાગ છે એ પરણેતરની વાહે વધે. તો કે માનો પ્રેમ, તો કે એનું માપ ન નીકળી શકે. શ્રીમંત કુટુંબનો એક નબીરો, એક જુવાન ગણિકાના પ્રેમમાં પડી ગયો. ગણિકાએ એ જુવાનને મોહ પાશમાં એટલો બધો બાંધી લીધો તો પ્રેમ બાન દે ગયો ને જાણીએ કીધે ગયો શું પંથી મને લઈ ગયો જરો ખાઈ દ્રગ લાવી કે.
कटी फेट चोरन में भ्रकुटी मरोरन में सिर पेट तोरन में अति उर जाय के बंद बंद हासन में बरूनी विरासन में आनंद गुजासन में चका चौंद चाज के तो मोती मनी मालन में शोषनी दिशालन में चिकुटी के तालन में चेटक लगाए के आ प्रेम बाण दे गयो न जाने किते गयो सु पंथी मन ले गयो जरो खे द्रग लाई बहु जाल में एटलो बधो फसावेलो जुवान ने धननी पाये पाये नीचे लीधी नचाया घणा ने आज हूँ नाची રહ્યો છું અને દીધાતા દાન હજે હાથે યાચી રહ્યો છું. એક સમય એવો આવ્યો કે એને એક ટંકના અનાજનો વાંધો પડવા માંડ્યો. પછી ગણિકાને એમ થયું કે આ માણસ હવે મારા માટે નકામો થઈ ગયો છે, પણ એના લાખો રૂપિયા ખાઈ ગઈ છું, મારે એને એમનામ જાકારો ન દેવાય. એટલે એક દિવસ જયારે જુવાન ગયો ત્યારે કીધું કે માં નડે છે તારી વાત કરે છે મારી એનું માથું કાપજે અને માથું લીધા વિના આવીશ તો પછી હું બેટી ને તું બાપ કહું એક માનો પ્રેમ માપજી. ગણિકાને એ જમાનામાં એ વખતે એવું હતું કે દુનિયામાં કોઈ એવો દીકરો નથી જન્મો કે મારા માટે થઈને માનું માથું ઉતારશે, એટલે આ એમના માવતો બંધ થઈ જશે. પણ આ તો મોહજાળમાં અંત બન્યો હતો. ઘરે જે અરજી માં એમ કે બેટા તું જમી લે, બેટા તું ક્યાં ગયો તો? ત્યાં તો સામે તરવાર ટીંગાથી લઈ અને લોટકો કુંભાર ચાકડા ઉપર દોરો મૂકીને માટલું ઉતારી લે એમ માનું માથું ઉતારી લીધું. ભાઈ લોહી નીકળતું માનું માથું લઈને જુવાન દોડો જાય છે ગણિકાના ઘરની સામે. એમાં પાણો પડ્યો તો ઠેહ લાગી, જુવાન પડી ગયો અને માનું રગદોલાણેલું માથું 10 ડગલા આગળ પડ્યું. ત્યારે વિદ્યારામ કવિ લખે છે કે તેથી ધૂળ ભરેલું જો ને માથું બોલ્યું તું, માનું ધૂળ ભરેલું તેથી માથું બોલ્યું, એ તને લાગ્યું નથી ને મારા બાપ? કપાણેલા માથા જો ખમકારા કરતે મારા બાપ તને વાગ્યું તો નથી ને? શું માનો એ તો છે, શું માનો પ્રેમ છે. શિવાજીને જનેતા જીજાબાઈ જેથી ગુજરી ગયા તેથી નાનું છોકરું રોવે એમ શિવાજી રોવા માંડ્યા. બાજુમાં આવીને કોકે એમ કીધું કે મહારાજ તારી જેવો મર્દ માણસ આમ રોતો ભૂંડો લાગે છે. શિવાજી એમ કીધું તું રોઉં છું એટલા માટે આંહોડા મને એના આવે છે કે મને પધારો, મને બાપુ, મને મહારાજ કહેવા વાળા દુનિયામાં ઘણા મળશે, પણ બાપ શિવા તું જમી લે, મને જગતમાંથી શિવો કિનારી વહી ગઈ એનું મને રોણું આવે છે. અમૃત ભરેલા આપ તુકારો જનની તણો, બીજા ભણશે બાપ પણ એ તો કોરા આખર કાગડા. અમૃત ભરેલ આપ ઈ તુકારો જનની તણો. માનો જે તુકારો છે ને 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા પછી જનેતાનો પ્રેમ કેટલો હશે. દેવકીજી નો લાલ એનો દીકરો કનૈયો આજ મથુરાનો મહારાજા બન્યો છે. પહેલે દિવસે દેવકીએ પોતાના હાથે રસોઈ બનાવી છે. ભોજનના થાળ માટે કનૈયો અને ઉદ્ધવ બેઠા છે અને આંખમાંથી આંહોડાની ધાર થઈ કનૈયો ઉભો થઈ ગયો ભોજનના થાળને પાછો ઠેલીને. દેવકીને બહુ ખોટું લાગ્યું. ઉદ્ધવ મારા કનૈયાને પૂછ, જશોદા અને મારા પ્રેમમાં કઈ ફરક છે? ભોજનના થાળ ઉપરથી શું કામ મારો કનૈયો ઉભો થઈ ગયો? કૃષ્ણ શું કામ ઉભો થઈ ગયો? અને તે દિવસે ઉદ્ધવની હારે કૃષ્ણે કહેવરાયું હતું કે માના પ્રેમ, મને જશોદાનો પ્રેમ, થાળીમાં જ્યાં ગોરહ જોઉં છું ને ત્યાં મને જશોદા યાદ આવે છે. હું થાળીમાં ગોરસ જોઉં એટલે મને જશોદા યાદ આવે ને જશોદા યાદ આવ્યા પછી મને મથુરાના રાજવૈભવના ભોજનના થાળ કડવા ઝેર લાગે છે. મારી માં દેવકીને કહી દેજે હું જમું ને ત્યારે થાળીમાં કોઈ દી મને ગોરહ ન પીરે.